તો ચૈતર વૈતરની વાતમાં નહીં આવવાનું. બાકી જીઆઈડીસી ના હપ્તા એવી હપ્તાખોર જ છે. ચૈતર વૈતરની વાતમાં નહીં આવવાનું. બાકી જીઆઈડીસી ના હપ્તા એવી હપ્તાખોર જ છે. વાલિયાના ભાજપા અગ્રણી સેવંતુ વસાવાએ ચૈતર વસાવા ઉપર હપ્તાખોરીના આક્ષેપ કર્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં ગતરોજ લારી ગલ્લા તેમજ ગેરકાયદેસર દબાણ હટાવવાના હોય તેને લઈને લારી ગલ્લાવાળાના વાહરે ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ આદિવાસી નેતા દિલીપ છોટુભાઈ વસાવા લારી ગલ્લા ધારકો સાથે ઝઘડિયા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને નોટિફાઈડ એરિયાના ઉપસ્થિત અધિકારીઓને આ બાબતે ધારદાર રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાને લઈ દબાણ હટાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ સમયે સાંસદ મનસુખ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જે બાદ વાલિયા તાલુકાના ભાજપના અગ્રણી અને પૂર્વ વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા દ્વારા દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર હપ્તાખોરીના સીધા આક્ષેપ કર્યા હતા. શું કહ્યું હતું સેવંતુ વસાવાએ એ સાંભળો વિડીયોમાં. સોદાબાજી કરીને જતો રહે પૈસા લઈને. બરાબર, એટલે આ બધાને અમારી વિનંતી છે કે આપણને એમપી સાહેબે આપણને સહકાર આપ્યો છે તો ચૈતર વૈતરની વાતમાં નહીં આવવાનું. બાકી જીઆઈડીસી ના હપ્તા એવી હપ્તાખોર જ છે. બરાબર, એટલે એની કોઈ વાતમાં આવતા નહીં. જે કઈ બી રજૂઆત હોય તમારા માટે મનસુખભાઈ 24 કલાક દરવાજા ખુલ્લા છે. તો ગમે ત્યારે તમે ફોન કરી શકશો. બરાબર. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.